સુરતમાં મોહમ્મદ રફી સાહેબને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રફીજી કે યાદે રફીજી કે બાદ કાર્યક્રમનું આયોજન થયું હતું। સુરતમાં હિન્દી ફિલ્મ સંગીતના અમર ગાયક મોહમ્મદ રફીની યાદમાં એક વિશેષ સંગીતમય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રફીજી કી યાદે રફીજી કે બાદ આ નામથી યોજાનારા કાર્યક્રમમાં રફી સાહેબના લોકપ્રિય અને સદાબહાર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જાણીતા ગાયકો અતુલ રાજ અને સાહિલ રાજ પોતાના સુરીલા અવાજમાં રફી સાહેબને યાદગાર ગીતો રજૂ કરી શ્રોતાઓને સંગીતની સુવર્ણ સફરે લઈ ગયા હતા। આ સંગીતમય કાર્યક્રમનું આયોજન સોનિયા ટેકનિકલ સ્કૂલ પાસે આયોજિત કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા શહેરના સંગીત પ્રેમીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અગાઉથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। મયુર જનાણી જયકુબર ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રેસિડન્ટ અને મેન તો આપણા સાહેબ સીપી સાહેબ આવ્યા, ચાહિર સાહેબ, તો એમનું તો બહુ કહેવાય ને બહુ જ મોટો આભાર। અને મેન આપણા અફઝલભાઈ અને આખી ટીમ છે, ઓકે ને, આંધી હોય કે તુફાન હોય પણ લાગણીના બહુ જ પ્રિય એકદમ જ, એટલે કે આવવાનું છે એટલે આવવાનું જ છે। એ મેં કહ્યું કદાચ કેન્સલ થાય 2 દિવસ પછી રાખો કે ના ભાઈ મોહમ્મદ રફીનું છે અને 46 પૂરા થયા છે, ભલે કોઈ નહીં આવે તો આપણે કરવાનું છે। તો એ સારી પબ્લિક આવી ગઈ છે અને લાગણી બહુ જ છે, કહેવાય ને અંદરથી બહુ જ, અને બહુ જ સેમ મોહમ્મદ રફી જેવો જ અવાજ કરે એટલે મજા આવે। લાગણીવાળા, કોમી એકતા બધા સાથે હળીમળીને ફૂલ જ એન્જોય કરે, બહુ જ જબરદસ્ત પ્રોગ્રામ કરે। અફઝલભાઈની એમની ટીમ બહુ જ બેસ્ટ। મારું નામ હસમુખભાઈ પટેલ છે। એકચ્યુઅલી આજે હું અફઝલભાઈને તો બહુ વર્ષોથી ઓળખું છું ને ગયા વર્ષે બી એમને પ્રોગ્રામ 31/7/2025ના રોજ કરેલો, બહુ જ સરસ પ્રોગ્રામ હતો એમનો ને હું એમનો ફ્રેન્ડ છું। ખરેખર એમની જે ક્વોલિટી છે રફીમાં ખૂબ જ સરસ છે ને આજના માટે હું એમ કહીશ કે મેં અફઝલભાઈને કહ્યું, અફઝલભાઈ પ્લીઝ આજે એઝ એ ઓનર તરીકે મેં એમ કીધું કે આજે પ્રોગ્રામ નહીં રાખું, હું તમને બીજી કોઈ તારીખ આપીશ। તો એમને કીધું ના, આજે આપણે કરવો છે, જે થાય તે, કારણ કે 9 વાગે કરીએ। પણ આજે ખરેખર આપણું બધાનું નસીબ છે કે વરસાદ બી બંધ થઈ ગયો અને આજે આપણે અહીંયા બધા ભેગા છે। હા, ક્રિશા સ્ટુડિયો મારો પોતાનો છે। मेरा नाम अफजल राज, अपना पालनपुर तरफ का गिरता एरिया, और यहाँ पे आज दिशा स्टूडियो हमारे हसमुख भाई के वहाँ पे रफ़ी साहब की श्रद्धांजलि का कार्यक्रम रखा गया है, जो 46वीं पुण्यतिथि के निमित्त। इसमें आज आए हैं हमारे चौक बाज़ार के ACP आहिर साहब है, और जो भी मेरे करीबी है वो लोग भी है, सब आए हुए। सूरत की मानी हुई जानी हुई हस्तियाँ सब आई हुई है। इसमें तकरीबन 200-250 लोग शामिल हुए हैं। क्या कहना चाहोगे? बस यही कहना चाहूँगा कि 46 साल के बाद भी आज हाजी पद्मश्री मोहम्मद रफ़ी साहब की आवाज़ को हिंदुस्तान की प्रजा ने आज भी जिंदा रखा है। ब्यूरो रिपोर्ट S24 न्यूज़, सूरत।